હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો આજે હું હતી મારી મમ્મીના ઘરે. સવારના ઉઠી તો મેં જોયું કે અમારી છત ઉપર મોર હતો અને મોર સવારના પાછો અમને ઉઠાડવા માટે આ મોર રોજ આવે. એટલે મોર આવી થોડી વાર મોર જોયું અને પછી નાસ્તો વાસ્તો કરી અને અમે લાગી ગયા કામ કરવા માટે. કેમ કે આજે હતો મારી બેનનું આણું, એટલે બે જે રૂમ છે એ બધી એની જ વસ્તુઓથી ભરેલા હતા અને વસ્તુઓ બધી હતી એ બધી અમે સાચવતા હતા ને અમારા બે ભાઈ સીટી ફિટ કરતા હતા. આવડતું કાંઈ નહોતું પણ તોય કરી દીધા હતા એ ફિટ. પછી વસ્તુઓ ઘણી બધી હતી, બધી વસ્તુઓ પાછી સરખી સાચવીને પાછી જોઈને રાખવી પડે. એટલે હું લાગી ગઈ બધી વસ્તુ સાચવવા માટે. એટલી બધી વસ્તુ હતી ને કે મગજ કામ ના કરી કે કઈ વસ્તુ ક્યાં રાખવી ને કઈ વસ્તુ ક્યાં રાખવી. પછી મારી મમ્મી ને મારી બેન મને કહેતા હતા કે આ વસ્તુ છે એમ યાદ કરાવતા હતા. બસ વસ્તુ આવી તમે જુઓ કેવી રીતે પડીએ, આમાંથી કેવી રીતે સાચવવી, પાછી સાચવી, બધાને બતાવી, પાછો પેક કરવાનો અને એટલે 2 વખત આ બધી મહેનત કરવાની. એક વખત બધાને બતાવ્યું, પછી વળી પાછું બધું અંદર રાખ્યું, કાલે એને વસ્તુ બધી દેવી પડશે એટલે સામાન પાછો કાલે એનો ચડાવવું. પછી બધું કામ કરી સામાન સાચવી અને નાહીને હું થઈ ગઈ તૈયાર. કેમ કે સાંજે તો બધું એ આણો હતો એ બધાને બતાવવાનો હતો. તો નાહીને હું તૈયાર થઈ ગઈ તો આવી ગઈ હું દ્રાક્ષના ઝાડ નીચે. તો બસ મેં એક દ્રાક્ષ તોડી અને તમને બતાવું જુઓ કેટલી બધી દ્રાક્ષો આવી છે. આખું જોડું. પછી આવા તો ઘણા બધા જોડાય અને દ્રાક્ષ પણ મસ્ત પણ મીઠી નથી થઈ, હજી ખાટી જ છે. તો જો એક જોડો આવી રહ્યું, જોડો પણ મસ્ત છે. એક આવી રહ્યું. તમને ખાવી હોય તો મને કમેન્ટ કરજો. જ્યારે પાકી જશે ને ત્યારે હું તમારા માટે દઈ મૂકીશ. આ ફૂલનું નામ જેને ખબર હોય એ પણ કમેન્ટ કરજો. પછી અમે સાંજે બધાને કહેવા માટે નીકળી ગયા. મસ્તી કરતાં અમે પાછા ઘરે જતા હતા. અમારી બેનની છોકરી છે એના ભેગી અમે મસ્તી કરતા હતા અને બસ પહોંચી આવ્યા અમે ઘરે આવ્યા. બધી વસ્તુઓ તમને બતાડી દઉં એક વખત. આ છે આખો મારી બેનનું આણું. તો આ બધા એના દાગીના, એને ટીવી, ફ્રેમ, કબાટ, વોશિંગ મશીન, કૂલર, ખુરશી, પછી આ બધી ઘર માટેની વસ્તુ, કપડાં, વાસણ, પછી ઘણી બધી વસ્તુઓ છે સજાવટની. એક વખત તમે આખો મસ્ત આણો જોઈ લો. તમને આમાંથી કઈ વસ્તુ ગમી આણામાંથી એ પણ મને કમેન્ટ કરજો. આ બધા એના વાસણ છે. આમાં કાચના હશે, સ્ટીલના, પિત્તળના, બધા અલગ અલગ હશે. આ બધી એની સાડીઓ છે. આ બધા ડ્રેસ ને કુર્તી ને ચણિયા ચોલી ને બધું મિક્સમાં છે. ચાદર ને આ ઘરની બધી સજાવટની વસ્તુઓ ને બ્લેન્કેટ ને. તમારામાં આણામાં શું વસ્તુઓ જરૂરી હોય તમને ખબર હોય તો એ પણ મને કમેન્ટ કરીને કહેજો કે કઈ વસ્તુ આમાં ઓછી છે કે એ દેવી હોય કે દેવી પડે છે એવી કોઈ વસ્તુ હોય તો મને કહેજો. પછી આણું બતાવી અને અમે બધી બહેનો લાગી ગઈ રાતનો ખાવાનું બનાવવા માટે. તો સાંજે લાઈટ હાલી ગઈ પાછી, તો બધા બારે બેઠા હતા. થોડી વાર માટે બારે અમે બધા બેઠા અને પાછી લાઈટ આવી ગઈ એટલે લાગી ગયા બધા માટે જમવાનું બનાવવા માટે. જો તમારે બનાવવાના હતા આ ભાત. તો બસ હું તો લાગી ગઈ મારા કામ ઉપર. મારી બધી બહેનો પોતાનું એક કામ કરતી હતી, બધીનું એક કામ હતું. બધા જેના કામ કરતા હતા.
તો બસ હું ભાત બનાવવાનું મારું કામ ચાલુ જ હતું. બધા મસાલા નાખી દીધા, બરાબર રીતે મિક્સ કરતી હતી. તો તેલ છૂટું પડી જાય એટલે ભાત નાખી દઉં. તેલ છૂટું પડ્યું એટલે પાણીને ભાતે મિક્સ કરી નાખ્યા. એક વખત બરાબર હલાવી દીધા એટલે બધું મિક્સ થઈ જાય. મીઠો બીઠો નાખી દીધો પાછો અને બરાબર રીતે મિક્સ કરતી હતી. બસ મિક્સ કરી અને બાજુમાં શાકમાં મારું તૈયાર થઈ ગયું હતું. પહેલાં મેં શાક બનાવી લીધું હતું, પછી મારા ભાતે બનતા હતા એટલે શાક તો બની ગયું અને ભાત બસ થોડીક જ વારમાં હવે બની જશે. પાછું એક વખત મિક્સ કરી નાખ્યું. થોડી વારમાં ભાત આવા થઈ ગયા. થોડીક વાર હતી હજી ભાત થવામાં, મેં થોડોક વહેલા ખોલી લીધા. પછી ઉપરથી આવી રીતે હલાવી અને પાછા ભાત બની ગયા એટલે અમે બધા બેસી ગયા જમવા. તમને મારો વિડીયો ગમતો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. પછી બધા જમતા હતા એટલે હું મારા ભાઈની છોકરી સાથે રમતી હતી, કેમ કે મેં જમી લીધું હતું. બધા જમતા હતા, એકલી હતી તો કીધું હાલો આના ભેગે રમીએ. એ મારા ભેગે રમતી હતી, હું એના ભેગે રમતી હતી. જો કેટલી ક્યુટ છે ને. તમને અનાયા ગમી હોય તો એના માટે એક રેડ હાર્ટ કમેન્ટ કરજો. બહુ જ નાનકી છે પણ આપણે બધી જ વાતો સમજે અને આપણા સામે વાતો પણ કરે.